सहज मिला सो दूध मांग लिया सो पानी। સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ ભલે કઈ પાણી નથી છતાંય આપણા માટે દૂધ સમાન થઈ જાય। સહજ મિલા સો દૂધ માંગ લિયા સો પાની। કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે। કદાચ દૂધ હોય પણ એમાં જો ખેંચતાણ હોય તો બધું લોહી સમાન છે। મારા ભક્તો, પ્રભુ પાસે કશું માંગ્યું, ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે। ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં। ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા। માં, આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે। જોકે સુનીતિએ તો જ્યારે ધ્રુવને જંગલમાં મોકલ્યા ને ત્યારે જ અપરમાને પ્રણામ કરાવડાવ્યા છે। એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય, એને પ્રણામ કરાવ્યા છે। તો માં સુનીતિને પ્રણામ કર્યા। માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ, મને સારો દીકરો મળ્યો। શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું। એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે, એ સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં આગળ પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવીને પોતે જાય છે। માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાયું। કુલમ પવિત્રમ જનની કુલમ પવિત્રમ જનની કૃતાર્થા। સ્કંદ પુરાણ એમ લખે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે એ કુળની 21 પેઢીઓને ભગવાનનું ધામ મળે છે, જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે। એ કુળ પવિત્ર છે। કુલમ પવિત્રમ જનની કૃતાર્થા। એ કુળ પવિત્ર છે, જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ્યો હોય। એ માં પવિત્ર છે
કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ હોય અને એ ધરતી પવિત્ર છે જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે. શા માટે? સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, મારા ભક્ત ધ્રુવએ એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે. ચિંતા ન કરો, હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું. ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે. મને મારા ભક્તો વાલા છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવી. એક ઉપદેશ આપ્યો કે ભગવાનને ભજવા માટે ખાસ કરીને કોઈ ઉંમરની જરૂર નથી હોતી. ना कोई उम्र होती है, सत्संग करने की कोई उम्र नहीं होती है. સત્સંગ માટે થઈ અને ભગવાનને ભજવા માટે કોઈ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય પછી ભગવાનને ભજીએ એવી જરૂરિયાત નથી વાલા ભક્તો. પરમાત્માને ભજવા માટે બસ આપણો ભાવ જરૂરી છે. 5 વર્ષના ધ્રુવે ભગવાનને ભજાયની કથા બતાવી અને ત્યાર પછી વેનની કથા છે. અરે સત્સંગ કરને પાંચ વર્ષના ધ્રુવે ભગવાનને ભજ્યા. આપણે ઉંમર પૂરી થઈ જાય તોય ભગવાન ન ભજીએ, પરમાત્મા ન ભજીએ. વેન નામનો એક રાજા હતો અને એ રાજા એટલો બધો વૃત્તિથી અસુર હતો, રાક્ષસી વૃત્તિનો માણસ હતો. ભગવાને એને માર્યો છે. રાજાએ પ્રશ્ન કર્યો, હે બાપજી,
ભગવાનને તો બધા જીવો પ્રત્યે ભાવ છે, છતાં આને કેમ માર્યો? પરમાત્માએ હિરણ્યકશિપુને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પણ પરમાત્માએ આ વેનને માર્યો, ઉદ્ધાર કેમ ન થયો? બહુ સમજવા જેવી વાત છે. હિરણ્યકશિપુને મારીને પરમાત્માએ એને ઉદ્ધાર આપ્યો છે. શું કામે? હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછતો હતો, ક્યાં છે તારો નારાયણ, ક્યાં છે તારો નારાયણ? અને વેન એમ કહેતો તો નારાયણ છે જ નહીં. ક્યાં છે ભગવાન? હિરણ્યકશિપુને ખબર હતી ભગવાન છે, સ્વીકાર્યું હતું એમણે, એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે. વેનને મારીને પરમાત્મા ઉદ્ધાર ન કર્યો. કેમ? વેન સ્વીકારતો જ નહોતો પરમાત્મા છે, એમ જ કહેતો હતો ભગવાન તો હું છું, બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન. જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે, ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે. આ કથા એની છે. ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં સર્વત્ર ભગવાન. એની સ્વીકૃતિ કરજો. ઈશ્વર છે આ સંસારમાં. પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ. બે દિવસ મંદિરે જઈ અને જરાય ધંધામાં નફો ન થાય, મંદિર જવાનું બંધ કરી દઈએ, એમ ન ચાલે. એની સામે બેસી જવું પડે. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાં તું નહીં કાં હું નહીં. ભગવાનની પાસે તમારે નિર્ધાર કરવો પડે કે મારે તને જોવો છે. આયે હે તો કુછ કરકે હી જાએંગે, आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे. आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे. या तो मिलकर जाए या तो मर कर जाएंगे. તારા દરવાજે આવ્યો છું તો બે જ કામ થશે મારાથી, કાં તને મળીને જઈશ અને કાં હું મરીને જઈશ. બે જ કામ થશે. એ વેન માનતો નહોતો એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના હુંકારથી એમને માર્યો છે. પણ એનું શબ્દ એની માતા સુનીતાએ